નમસ્કાર મિત્રો, હવે આપણે પ્રકરણ નંબર 8 ના શોર્ટ ક્વેશ્ચન, ખાલી જગ્યાઓ, એમસીક્યુ વગેરેનો અભ્યાસ કરીશું. જે પૈકી ફર્સ્ટ વન આપેલ છે તમને cos A = 4/5, ધેન tan A = ખાલી જગ્યા. થોડું મૌખિક રીતે નક્કી કરતા શીખીએ. તમારી પાસે cos A નું મૂલ્ય આપેલ છે 100, પાસેની બાજુ છેદમાં કર્ણ પ્રમાણે 4/5 થશે. સો પાયથાગોરિયન ત્રિપુટી પ્રમાણે 4, 5 હોય, ત્રીજી બાજુનું માપ 3 મળી શકે. ઓકે, હવે તમને પ્રશ્ન છે tan A. સો tan A હોય આપણે સામેની ભાગ્યા પાસેની પ્રમાણે 3/4 લઈ શકીએ. આ મૌખિક થયું, જરા ધ્યાન રાખવું. આ જે 4/5 આપેલા છે એ ગુણોત્તર આપેલો છે, બરાબર છે. ચોક્કસ 4 અને 5 માપ આપેલ નથી, પરંતુ પાયથાગોરિયન ત્રિપુટી પ્રમાણે આપણે લઈશું. તેને આ પણ 3 માપ નથી, પરંતુ શું છે 3K નું ગ્રુપ મળશે, બરાબર છે. અહીં 4K 5K, સો 3K મળી જશે. સો આ રીતે તમે મૌખિક પણ લઈ શકો, પરંતુ એને આપણે બીજી રીતે પણ સમજવાનો પ્રયત્ન કરીએ. તમારી પાસે સૂત્ર છે sin square A = 1 - cos square A. આપણે sin શા માટે મેળવીએ છીએ? આપણને tan ની જરૂર છે. સો tan = sin/cos પ્રમાણે આપણને tan ની કિંમત મળી શકે. સો આપણે sin મેળવીશું. 1 - cos છે તમારી પાસે 4/5 હોલ સ્ક્વેર. સો 1 - 16/25. then લસાઅ લઈશું 25 - 16/25. સો 9/25. sin square A = સો sin A વર્ગ દૂર કરીએ છીએ, સો 3/5 મળશે. ઓકે, હવે સમજવાની વાત છે, આપણી પાસે જરૂરિયાત શું છે? tan A છે. સો tan A = sin A/cos A. આંતર સંબંધનો ઉપયોગ કર્યો છે. sin A 3/5, cos A 4/5. ઓકે, દેન છેદમાં જે 5, 5 છે એ કેન્સલ થઈ જશે. સો આન્સર તમને 3/4 મળી જશે, જે તમે મૌખિક રીતે પણ લાવ્યા છે. ઓર આના સિવાય પણ ત્રીજી મેથડ છે, જે આપણે 8.1 કાટકોણ ત્રિકોણ લઈ ને મેળવ્યા છે. તે રીતે કરશો તો પણ ચાલશે. આપણે એમસીક્યુ હોય ઓર શોર્ટ ક્વેશ્ચન હોય, આ રીતે શોર્ટકટ મેથડ દ્વારા ડાયરેક્ટ જવાબ આવે એ રીતે ટેકનિક વિકસાવવી. ઓકે, નેક્સ્ટ જોઈશું. sin A આપેલ છે A/B, then cos A = ખાલી જગ્યા. અહીં આપણે cos આપેલા હતા, then cos પરથી sin મેળવ્યા છે. અહીં sin આપેલા છે, then cos મળી શકે. લાઈક cos square A = 1 - sin square A ઉપયોગ કરી શકીએ. then 1 - sin ની વેલ્યુ છે તમારી પાસે A/B, વર્ગ હોય આપણે A² B² લઈ લઈશું. ઓકે, લસાઅ લઈશું, then B² - A²/B². સો cos square A ની વેલ્યુ તમને B² - A²/B² મળે છે. then cos A = √B² - A²/B² હોય B થઈ જશે. અહીં કાળજી રાખવી, છેદમાં તો તમે B બરાબર લખશો જ, પરંતુ અહીં કેટલાક વિદ્યાર્થીઓ B - A લખી દેતા હોય છે, જે ખોટું છે. જો B² A² એટલે કે ગુણાકાર હોત, then BA તમે લખી શકો, પરંતુ અહીં માઇનસ સાઇન હોય, આપણે વર્ગમૂળની અંદર લેવું પડશે. ઓકે, સો આન્સર તમારો √B² - A²/B મળશે. ઓકે, નેક્સ્ટ ત્રીજા એમસીક્યુ લઈશું, જેમાં તમને sin A + sin square A = 1 હોય તો cos square A + cos⁴A = ખાલી જગ્યા. તમને આપેલ પદ જે છે એ sin A + sin square A = 1 આપેલ છે. ઓકે, આપણે cos square A + cos⁴A ની કિંમત મેળવવા માંગીએ છીએ. ઓકે, then શું થશે? sin A = 1 - sin square A થશે. સો 1 - sin square A હોય cos square A થશે, sin A મળશે. ઓકે, હવે તમારી જરૂરિયાત શું છે? cos square છે, આપણે કિંમત શોધવાની છે. એ પદ અહીં લખીએ છીએ cos square A + cos⁴A. તમારી પાસે cos square A = sin A છે. સો અહીં તમે sin A લઈ શકો, પરંતુ cos⁴ હોય તો આ જે પદ મળે છે
બરાબર છે, એનો આપણે બંને સાઈડ વર્ગ કરી દઈએ. દેન શું થશે? સાઇન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ કોસ રેસ ટુ 4a થઈ જશે. સો કોસ રેસ ટુ 4a ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર એ તમે લઈ શકો. ઓકે, દેન કોસ સ્ક્વેર એ ના સ્થાને આપણે સાઇન એ લઈ શકીએ પ્લસ કોસ રેસ ટુ 4a ના સ્થાને સાઇન સ્ક્વેર એ લઈ શકીએ. હવે આ જે સ્ટેટમેન્ટ છે સાઇન એ પ્લસ સાઇન સ્ક્વેર એ તમને શરૂઆતમાં એક્ઝામ્પલની અંદર ઓર એમસીક્યુની અંદર આપેલ જ છે. સાઇન એ પ્લસ સાઇન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1. સો આન્સર તમને 1 મળશે. ઓકે, નેક્સ્ટ ચોથા એમસીક્યુ જોઈશું. સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ હાફ. સમજો, સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ હાફ અને કોસ બીટા ઇઝ ઇક્વલ ટુ હાફ. હવે સાઇન થીટાની કિંમત હાફ ક્યારે હોય? જ્યારે થીટા 30 હોય ત્યારે. ઓકે, અહીં થીટાના સ્થાને શું છે? આપણી પાસે આલ્ફા છે. સો આલ્ફા જો તમારી પાસે 30 હોય તો કિંમત તમને હાફ મળી શકે. એ જ રીતે બીટા કોસ બીટા ઇઝ ઇક્વલ ટુ હાફ. હવે કોસ થીટાની કિંમત હાફ ક્યારે હોય? બીટાનું મૂલ્ય કેટલું હોય તો તમને હાફ મળે? દેન બીટા જો 60 હોય એટલે કે કોસ 60 ઇઝ ઇક્વલ ટુ શું થશે? હાફ થશે. સો બીટા ઇઝ ઇક્વલ ટુ આપણે 60 લઈ શકીએ. હવે તમારો પ્રશ્ન શું છે? આલ્ફા પ્લસ બીટા. સો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 30 પ્લસ 60. સો 90 થશે. આન્સર તમને 90 મળી જાય છે. ઓકે, નેક્સ્ટ, જો સાઇન થીટા માઇનસ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 તો સાઇન રેસ ટુ 4 થીટા પ્લસ કોસ રેસ ટુ 4 થીટા ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. અહીં તમને સાઇન થીટા માઇનસ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 આપેલ છે. ઓકે, સો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા થશે. કોસ થીટા આપણે જમણી તરફ લઈ જઈએ છીએ, પ્લસ થઈ જશે. ઓકે, હવે સાઇન થીટા અને કોસ થીટાની કિંમત સમાન ક્યારે થાય? જ્યારે થીટા 45 હોય ત્યારે. સમજો, સાઇન 45 હોય 1/√2, કોસ 45 હોય 1/√2. સો થીટા આપણને મળી જશે કેટલો? 45. દેન સાઇન રેસ ટુ 4 થીટા આપણી પાસે કેટલો છે? 45 પ્લસ કોસ રેસ ટુ 4 થીટા 45 છે. ઓકે, દેન 45 હોય આપણે 1/√2 લઈ શકીએ અને એની 4 ઘાત છે. અહીં પણ 1/√2 4 ઘાત છે. ઓકે, સો 1/4 થશે. વર્ગમૂળ 2 કેટલી વખત છે? 4 વખત છે. સો 4 થઈ જશે. અહીં પણ ઓકે, સો 1 + 1 2/4 પ્રમાણે હાફ મળી જશે. ઓકે, સો સાઇન રેસ ટુ 4 થીટા પ્લસ કોસ રેસ ટુ 4 થીટા ઇઝ ઇક્વલ ટુ હાફ. ક્લિયર? નેક્સ્ટ છઠ્ઠો પ્રશ્ન જોઈશું. 7 કોસ સ્ક્વેર થીટા પ્લસ 3 સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 3 હોય તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. અહીં કોસ અને સાઇન આપેલ છે અને તમને કોસ માંગેલ છે. ઓકે, સો આપણે 7 કોસ સ્ક્વેર થીટા પ્લસ 3, આ જે સાઇન સ્ક્વેર થીટા છે એના સ્થાને આપણે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા લઈશું, જેથી આપણને કોસમાં ટર્મ મળી જશે. ઓકે, દેન 7 કોસ સ્ક્વેર થીટા પ્લસ 3 માઇનસ 3 કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 3. દેન 7 minus 3 4 cos square theta is equal to 3 minus 3. So 4 cos square theta is equal to 0. Then cos square theta is equal to 0/4 છે. So cos square theta is equal to 0 થશે. So cos theta પણ આપણને 0 જ મળશે. ઓકે, સો cos theta 0 લઈશું. ઓકે, નેક્સ્ટ 10 સ્ક્વેર થીટા માઇનસ સેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તમારી પાસે નિત્યસમ છે સેક સ્ક્વેર થીટા માઇનસ 10 સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, પરંતુ અહીં આપણને ઉલટું છે, 10 સ્ક્વેર થીટા માઇનસ સેક સ્ક્વેર થીટા છે. ઓકે, સો આપણે 10 પ્લસ જોઈતું હોય જમણી તરફ આપીશું
અને આ જે એક છે એને આપણે ડાબી તરફ લઈએ. ઓકે, માઇનસ થશે. આ જે ટેન સ્ક્વેર થીટા માઇનસ હતા એ શું થઈ ગયા? પ્લસ થઈ ગયા. અને આ સેક સ્ક્વેર જે પ્લસ હતા માઇનસ થઈ ગયા. અને તમારી જરૂરિયાત પ્રમાણે ટેન સ્ક્વેર થીટા માઇનસ સેક સ્ક્વેર થીટા -1 મળી જાય છે. ઓકે, લખવો હોય ટેન સ્ક્વેર થીટા માઇનસ સેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ -1. ક્લિયર? ઓકે, દેન 2 tan 30 ની કિંમત તમે જાણો છો 1/√3 બાય 1 પ્લસ અહીં પણ tan 30 છે, સો 1/√3 સ્ક્વેર, સો 2/√3 બાય 1 પ્લસ 1/3. ઓકે, દેન છેદમાં લસાઅ લઈશું. એ 2/√3 બાય 3 × 1 = 3, સો 3 + 1/3. દેન 2/√3. થોડું ડાયરેક્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. છેદ જે છે એને આપણે ગુણાકાર કરી અંશમાં આપી દઈશું. અને આ 3 અને 1 4 જે અહીં રહેશે. ફરી પાછા 3 + 1 4, 4/3 છે, જેને આપણે ઉલટાવી નાખ્યા છે અને ગુણાકારનું ચિહ્ન લઈ લીધું છે. છેદ અંશમાં જતો રહેશે. ઓકે, દેન 2 કેન્સલ થશે, અહીં 2 રહેશે. અહીં વર્ગમૂળ 3 છે. આ જે 3 છે એના જો આપણે ભાગ લઈએ તો વર્ગમૂળ 3 લઈ શકાય, કારણ અહીં આપણી પાસે વર્ગમૂળ 3 છે અને આ 2 પણ છે. સો આ કેન્સલ થઈ જશે. દેન √3/2. આન્સર તમને કેટલો મળશે? √3/2 મળશે. ક્લિયર? ઓકે, દેન નેક્સ્ટ 9મો જોઈશું. sin⁴ θ માઇનસ cos⁴ θ બાય sin² θ માઇનસ cos² θ. ઓકે, સો sin⁴ θ માઇનસ cos⁴ θ બાય sin² θ માઇનસ cos² θ. અહીં a² માઇનસ b² પ્રમાણે ફેક્ટર મળશે. સમજણ આપવાનો પ્રયત્ન કરું છું. sin² θ લો અને એનો વર્ગ લો. વર્ગનો વર્ગ હોય 4 થઈ જશે. cos² θ લો અને એનો વર્ગ કરો. તમે ડાયરેક્ટ પણ કામ કરી શકો છો, પરંતુ સમજણ મળે એટલા માટે આપણે વર્ગનો વર્ગ કર્યો છે. ઓકે, છેદમાં તમારી પાસે sin² θ માઇનસ cos² θ છે. હવે a² માઇનસ b² પ્રમાણે a માઇનસ b a પ્લસ b પ્રમાણે આપણે ફેક્ટર લઈશું. સો ફર્સ્ટ ફેક્ટર sin² θ માઇનસ cos² θ, અનધર ફેક્ટર sin² θ પ્લસ cos² θ બાય sin² θ માઇનસ cos² θ. ઓકે, સો છેદમાં sin² θ માઇનસ cos² θ છે a, અને અંશમાં જે છે એ કેન્સલ થઈ જશે. અને અહીં sin² θ પ્લસ cos² θ હોય. આન્સર તમને કેટલો મળી જશે? 1 મળશે. ઓકે, નેક્સ્ટ cos θ ઇઝ ઇક્વલ ટુ x, દેન sin θ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. સિમ્પલ છે. તમારી પાસે sin² θ પ્લસ cos² θ ઇઝ ઇક્વલ ટુ 1 નિટેશન છે. ઓકે, તમારી પાસે cosની વેલ્યુ છે x, સો x² થશે 1. દેન sin² θ આપણને જરૂરી હોય 1 માઇનસ x² થશે. ઓકે, હવે આપણે ફક્ત sin θ જોઈએ છે, sin² θ નહીં. સો sin θ ઇઝ ઇક્વલ ટુ √ વર્ગમૂળ લેવું પડશે 1 માઇનસ x². ફરી પાછા અહીં કાળજી રાખવી, 1 માઇનસ x લેવું નહીં. બરાબર છે? વર્ગમૂળની અંદર 1 માઇનસ x² આવશે. ક્લિયર? sec θ પ્લસ tan θ ઇઝ ઇક્વલ ટુ x હોય તો sec θ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તમારી પાસે અહીં sec θ પ્લસ tan θ ઇઝ ઇક્વલ ટુ x છે. ઓકે, આપણી પાસે એક સૂત્ર છે, ઓર્નિટ્ય સમ છે, sec² θ માઇનસ tan² θ ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, નાવ sec² θ માઇનસ tan² θ હોય a² માઇનસ b² ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b a પ્લસ b પ્રમાણે ફેક્ટર લઈ શકો. સો sec θ માઇનસ tan θ એન્ડ sec θ પ્લસ tan θ બે વયો મળશે. ઓકે,
देन sec थीटा प्लस tan थीटा जे तमने x આપેલ છે, સો અહીં sec थीटा માઇનસ tan थीटा into x is equal to 1. So sec theta minus tan theta is equal to 1 by x મળશે. સમજો અહીં તમને sec theta plus tan theta is equal to 1 આપેલ છે, sec theta minus tan theta is equal to 1 by x મળે છે. આપણે sec theta જોઈતા છે, જો આપણે બંનેનો સરવાળો કરીએ 1 અને 2 નો, then tan કેન્સલ થઈ જશે. સો સમીકરણ 1 અને 2 નો સરવાળો લેતા શું થશે? sec theta પ્લસ tan theta પ્લસ sec theta માઇનસ tan theta is equal to x plus 1 upon x. then tan plus minus cancel થઈ જશે. So 2 times sec theta 2 times sec theta લસાઅ લઈશું, then x square plus 1 by x થઈ જશે. So sec theta is equal to x square plus 1 by 2x થશે. ઓકે, સો sec theta ની વેલ્યુ તમને મળે છે x square plus 1 by 2x. ક્લિયર? નેક્સ્ટ sec square theta plus tan square theta is equal to 13 by 12 હોય તો sec raised to 4 theta minus tan raised to 4 theta is equal to ખાલી જગ્યા sec raised to 4 theta minus, ઓકે, દેન આપણે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે sec square theta વર્ગ કરીશું માઇનસ અહીં પણ tan square theta લઈ એના વર્ગ કરીશું. સો 4 ઘાત થઈ જશે. દેન તમને a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ના a માઇનસ b a પ્લસ b પ્રમાણે બે અવયવ મળશે. sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા a ઓછા b પ્રમાણે અને a વત્તા b પ્રમાણે sec સ્ક્વેર થીટા પ્લસ tan સ્ક્વેર થીટા મળશે. હવે તમે જાણો છો એ પ્રમાણે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા આપણી પાસે નિત્યસમ છે, સો આપણે અહીં ઉપયોગ કરીએ જ છે, એક લઈ શકીએ. અને આ જે છે એનું મૂલ્ય આપણને આપેલું છે, કેટલું છે? 13 by 12. સો આન્સર તમને 13 by 12 મળશે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ તેરમી ખાલી જગ્યા લઈશું. tan 5 into tan 30 into 4 tan 85 585 બંને એકબીજાના શું છે? કોટી કોણ છે. ઓકે, સો આપણે આ બેને સાથે લખીશું, જે પૈકી હું અહીં 4 tan 85 ને આગળ લઈ લઉં છું અને એની સાથે tan 5 લઉં છું અને tan 30 ને આપણે લાસ્ટમાં રાખીએ છીએ. આવું કરવાથી શું થશે? આ 4 છે અને આ tan 85 છે એને એમના એમ રાખીએ છીએ. tan 5 જે છે એના સ્થાને તમે tan 90 માઇનસ 85 લખી શકો. 90 માઇનસ 85 5 થશે. ઓકે, અને tan 30 1 by √3 જે આપણે કિંમત જાણીએ છીએ. અહીં 4 ઇન્ટુ tan 85 tan 90 માઇનસ થીટા હોય cot થીટા થઈ જશે. સો cot લખીશું અને થીટાના સ્થાને 85 છે, સો 85 આવશે 1 by √3. તમે જોઈ શકો છો tan 85 cot 85 એકબીજાના શું કહેવાય? વ્યસ્ત કહેવાય. સો આન્સર તમે 1 લઈ શકો અહીં અને આ જે 1 by √3 છે એ. સો 4 એકુ 4 અને વર્ગમૂળની અંદર 3 મળી જશે. દેન નેક્સ્ટ 14મી ખાલી જગ્યા લઈશું. જો tan 7 થીટા ઇન્ટુ tan 3 થીટા ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા tan 7 થીટા ઇન્ટુ tan 3 થીટા ઇઝ ઇક્વલ ટુ 1 આપેલ છે. ઓકે, આપણે અહીં tan 7 થીટાને સૂત્ર કરતા બનાવીએ then 1 by tan 3 થીટા થશે. ઓકે, સો tan 7 થીટા ઇઝ ઇક્વલ ટુ tan છેદમાં છે, જો અંશમાં લઈ જાય એટલે કે વ્યસ્ત કરીએ તો શું થઈ જશે?
કોટ થઈ જશે કોટ 3 થીટા. હવે તમે જાણો છો એ પ્રમાણે tan 90 માઇનસ થીટા હોય તો તમે કોટ થીટા લખી શકો. બરાબર છે. આ શા માટે આપણે સમજીએ છીએ, અહીં tan છે, અહીં કોટ છે, સો આપણે બંને સ્થાને tan ઓર કોટ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે, જો આપણે કોટ 3 થીટાના સ્થાને tan જો લાવવું હોય તો તમે જાણો છો કોટ 3 થીટા લઈએ, થીટાના બદલે કેટલા લીધા છે 3 થીટા, દેન શું થશે tan 90 માઇનસ 3 થીટા થશે. ઓકે, સો અહીં આપણે tan 7 થીટા જે છે એમને એમ રાખીશું અને કોટ 3 થીટા છે એના સ્થાને tan 90 માઇનસ 3 થીટા લઈ શકીએ. ઓકે, હવે બંને તરફ tan છે, બરાબરનું ચિહ્ન છે, સો ખૂણા 7 થીટા જે છે એ અને 90 માઇનસ 3 થીટા છે એ કમ્પેર કરી શકીએ. ઓકે, દેન 7 થીટા પ્લસ 3 થીટા is equal to 90. Therefore, tan theta is equal to 90. So, theta is equal to 90 by 10. Then, theta will be 9. So, theta નું મૂલ્ય અહીં તમને કેટલું મળી જાય છે 9 મળી જાય છે. ઓકે, ગુડ લક.